हेलो स्टूडेंट, आज આપણે C++ ની અંદર ફર્સ્ટ યુનિટનો છઠ્ઠો વિડિયો જોશું. લાસ્ટમાં આપણે ઓપરેટર્સ અને સ્કોપ રિડ્યુસર ઓપરેટર સુધી જોયેલું હતું. આગળ છે મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર. હા, મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર એટલે શું? તો કે ખાસ કરીને મેમરી મેનેજમેન્ટ માટે ઉપયોગમાં આવે છે. આપણે સી લેંગ્વેજની અંદર ઘણા બધા ઓપરેટર હતા જે મેમરી મેનેજમેન્ટ માટેના. આમાં કંઈક સ્પેશિયલ છે ઓપરેટર આપણે જોશું. As you know, C++ permit us to define a class containing various type of data and function as a member. આપણે જાણીએ છીએ ક્લાસની અંદર અલગ અલગ ડેટા અને ફંક્શનો આવેલા હોય છે. C++ also permit us to access the class member through pointer. C++ ની અંદર પોઇન્ટર દ્વારા કોઈ પણ ક્લાસના મેમ્બરને એક્સેસ કરવો હોય તો એ પરમિટ આપણને આપે છે. In order to achieve this, C++ provide a set of 3 pointer to member operator. આના માટે આપણને ત્રણ ઓપરેટરો છે જે પોઇન્ટર ટુ મેમ્બર ઓપરેટર કહેવાય છે. ટેબલ shows the operator and their function. હવે નીચે આપણે એ ઓપરેટરો જોઈએ. પેલું ઓપરેટર છે એમાં સ્કોપ રિડ્યુસર અને સ્ટાર છે, એને કહેવાય છે મેમ્બર ઓફ ક્લાસ. આ કેનો છે પોઇન્ટર? મેમ્બર ઓફ ક્લાસનો. પછી છે પોઇન્ટર સ્ટાર નિશાની, ટુ એક્સેસ એ મેમ્બર યુઝિંગ ઓબ્જેક્ટ નેમ એન્ડ પોઇન્ટર ટુ ધેટ મેમ્બર. આપણે કોઈ પણ મેમ્બરને ઓબ્જેક્ટ દ્વારા એક્સેસ કરવો હોય એના માટે. પછી એરો ઓપરેટર અને સ્ટાર છે, ટુ એક્સેસ એ મેમ્બર યુઝિંગ એ પોઇન્ટર ટુ ધ ઓબ્જેક્ટ એન્ડ પોઇન્ટર ટુ ધેટ મેમ્બર. આપણે કોઈ પણ મેમ્બરને એક્સેસ કરવો હોય તો પોઇન્ટર દ્વારા કરી શકાય છે. આપણે બધા ઓપરેટર વન બાય વન જોઈએ. પેલો ઓપરેટર કેના માટે ઉપયોગમાં આવે છે કે ક્યારેય પણ આપણે ક્લાસના મેમ્બરનો પોઇન્ટર ડિક્લેર કરવો હોય, જે બી કોઈ ક્લાસનો મેમ્બર હોય, વન બાય વન અલગ અલગ ફંક્શન છે, ડેટા છે, એ મેમ્બરના પોઇન્ટરને ડિક્લેર કરવા માટે આપણે પેલો ઓપરેટર ઉપયોગમાં આવે છે. બીજું ઓપરેટર છે, આપણે કોઈ પણ મેમ્બર હોય એને એક્સેસ કરવો હોય એના ઓબ્જેક્ટ દ્વારા. આપણે કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ અને ઓબ્જેક્ટ દ્વારા એના મેમ્બરને એક્સેસ કરીએ છીએ, પણ પોઇન્ટર દ્વારા, પોઇન્ટર થ્રુ આપણે કોઈ પણ મેમ્બરને એક્સેસ કરવો છે પણ કોના દ્વારા? ઓબ્જેક્ટ થ્રુ. ત્યારે આપણે સ્ટાર મીન્સ કે પોઇન્ટર ઓપરેટરનો ઉપયોગ થાય છે. એન્ડ ધ નેક્સ્ટ, આમાં કેવું છે, મેમ્બરનો પોઇન્ટર હોય અને ઓબ્જેક્ટનો પણ પોઇન્ટર હોય. ઉપરનામાં પોઇન્ટર હતો પણ કોનો? મેમ્બરનો જ હતો. આની અંદર ઓબ્જેક્ટ અને મેમ્બર બંનેને પોઇન્ટર દ્વારા આપણે એક્સેસ કરવા હોય ત્યારે ત્રીજા ઓપરેટરનો ઉપયોગ થાય છે. મેમરી મેનેજમેન્ટ ઓપરેટર. C uses malloc and calloc function to allocate memory dynamically at a runtime. C લેંગ્વેજમાં બે ફંક્શન હતા, malloc અને calloc. બંને ફંક્શન દ્વારા આપણે મેમરી અલોકેટ કરતા ડાયનેમિકલી, રન ટાઈમ કરતા. ક્યારે? કમ્પાઇલ ટાઈમ તો આપણે કરે જ છે, એરે ડિક્લેર કરીએ ત્યારે કમ્પાઇલ ટાઈમ જ થાય છે. પણ રન ટાઈમ કે જ્યારે તમે પ્રોગ્રામ રન કરો છો પછી તમારે 5, 10, 15 જેટલી બી સાઇઝ ડિસાઇડ કરી અને આપણે મેમરી અલોકેટ કરી શકીએ છીએ, એના માટેના બે ફંક્શન છે, malloc અને calloc. Similarly, it uses the function free to free dynamically allocate memory. તમે જેમ ડાયનેમિકલી મેમરી અલોકેટ કરો છો, એના ડીઅલોકેટ કર્યું હોય, ફ્રી કર્યું હોય, એના માટેનું ફંક્શન છે ફ્રી. We use dynamically allocation technique when it is not known in advance how much of memory space is needed. આ ડાયનેમિક મેમરી એલોકેશન ટેકનિક ક્યારે ઉપયોગમાં આવે છે કે જ્યારે પ્રોગ્રામ રન થતો હોય, આપણે રન કમ્પાઇલ કરીને પછી રન કરવાની શરૂઆત કરવાના હોઈએ ત્યાં સુધી આપણને ખબર ના હોય કે કેટલી મેમરીની જરૂર પડશે. જ્યારે પ્રોગ્રામ રન થવાનું ચાલુ થાય ત્યારે ખબર પડે કે આમાં આટલી સ્પેસની રિક્વાયરમેન્ટ છે. એના માટે ડાયનેમિક મેમરી લોકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓલ્ધો C++ સપોર્ટ ધેસ ફંક્શન, C++માં પણ આ ફંક્શન તો યુઝ થાય જ છે. It also define two unary operator new and delete.
that perform the task of allocating and freeing the memory in a better and easier way. જે આપણે મેલોક, કેલોક અને ફ્રી 3 ફંક્શન જોયા જે સી લેંગ્વેજમાં આવતા હતા, એ 3 ફંક્શન તો C++માં છે જ, પણ નવા 2 યુનરી ઓપરેટર ન્યૂ અને ડિલીટ એ 2 નવા આવ્યા છે C++, જેના દ્વારા આપણે એકદમ સરળતાથી અને સારી રીતના મેમરી એલોકેટ કરી શકીએ છીએ. Since these operators manipulate memory on the free store, they are also known as free store operator. આ બંને ઓપરેટરો જે ફ્રી મેમરી હોય ત્યાં આપણને સ્પેસ રિઝર્વ કરી આપે છે, એટલા માટે ફ્રી સ્ટોર ઓપરેટર કહેવાય છે. And object can be created by using new and destroyed by using delete as and when required. ન્યૂ દ્વારા નવી આપણે સ્પેસ રિઝર્વ કરી શકીએ અને ડિલીટ ફ્રી દ્વારા આપણે ડિલીટ કરી શકીએ. A data object created inside a block with new will remain in existence until it is explicitly destroyed by using delete. હવે આપણે જ્યારે પણ કોઈ પણ નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની ઈચ્છા થાય અને ન્યૂ દ્વારા આપણે ક્રિએટ કરીએ છીએ, એ મેમરીમાં રહેશે જ્યાં સુધી એને ફ્રી કરવામાં નહીં આવે. Thus, the lifetime of an object is directly under our control and is unrelated to the block structure of the program. એનો મતલબ શું થાય? તમે ન્યૂ દ્વારા જે બી કોઈ સ્પેસ રિઝર્વ કરો છો એના ઉપર ટોટલી કંટ્રોલ યુઝરનો રહેશે, પ્રોગ્રામરનો રહેશે, કે જ્યાં સુધી ફ્રી નહીં કરે ત્યાં સુધી એને કોમ્પ્યુટર ટચ નહીં કરે. પછી કોમ્પ્યુટરના પ્રોગ્રામનું જે આપણું સ્ટ્રક્ચર હોય એમાં આપણું હોય કે ભાઈ જે બ્લોકમાં વેરિયેબલ યુઝ થતો હોય ત્યાં સુધી એ બ્લોક પૂરો થાય એટલે વેરિયેબલ ઓટોમેટિક ડિસ્ટ્રોય થઈ જાય. પણ આ વેરિયેબલ ઓટોમેટિક ડિસ્ટ્રોય નહીં થાય, એને આપણે જ ફ્રી કરવો પડે છે. The new operator can be used to create object of any type. It takes the following general form. New syntax આપી છે. પેલા pointer variable નું નામ equal to new and any data type. Here pointer variable is a pointer of type data type. The new operator allocates sufficient memory to hold a data object of type data type and return the address of the object. આ pointer નામનો જે વેરિયેબલ છે એની અંદર જેટલી આપણે જરૂરિયાત હશે એટલી સ્પેસ રિઝર્વ કરીને સ્ટોર કરવામાં આવશે અને એનું જે એડ્રેસ હશે મેમરીનું, એ મેમરી એડ્રેસ આપણને પોઇન્ટર વેરિયેબલમાં મળી રહેશે. The data type may be any valid data type. The pointer variable holds the address of memory space allocated. ડેટા ટાઈપમાં ગમે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર જે વેલિડ છે આપી શકાય, એનું એડ્રેસ આપણે આગળ પોઇન્ટર વેરિયેબલમાં હશે. એક્ઝામ્પલ આપ્યા છે. P equal to new integer, Q equal to new float. Integer and Q is pointer of type float. P integer નો pointer છે ને Q છે એ float નો છે. Here P and Q must have already been declared as a pointer of appropriate type. P અને Q બંને છે એક pointer છે અને એક integer નો છે અને એક float નો છે એવું કીધું એને. Alternatively, we can combine the declaration of pointer and their assignment as followed. હવે આપણે એવું કરી શકીએ કે ડિક્લેર કરીએ અને અસાઇનમેન્ટ પણ કરીએ. ઇન્ટીજર સ્ટાર p equal to new integer, float star q equal to new float. Subsequently, the statement star p equal to 25 and star q equal to 7.5. હવે આમાં શું કર્યું? પહેલા આગળ p અને q ને ડિક્લેર કર્યા અને ઇન્ટીજર અને ફ્લોટના પોઇન્ટર કીધા. આગળ બંનેની અંદર વેલ્યુ સ્ટોર કરાવી છે. Assign 25 to a newly created integer object and 7.5 to the float object. 25 છે integer object ને અને 7.5 છે float object ને assign કરે છે. Pointer variable equal to new data type into bracket value. હવે અહીંયા આપણે ઇનિશિયલ જે વેલ્યુ છે ડાયરેક્ટલી આપણે એઝ અ કન્સ્ટ્રક્ટરની અંદર તરીકે બ્રેકેટમાં આપી શકીએ છીએ. નીચે એક્ઝામ્પલ આપ્યા. Star p equal to new integer 25, float star q equal to new float 7.5. As mentioned earlier, we can be used to create a memory space for new data type, including user defined types such as array, structure and classes. હવે આપણે
જે રીતના ન્યૂ કીવર્ડ દ્વારા ઇન્ટીજર છે, ફ્લોટ છે, એ બધાને સ્પેસ આપીએ છીએ મેમરીમાં, એ જ રીતના યુઝર ડિફાઇન એરે સ્ટ્રક્ચર ક્લાસીસ છે એને પણ આપણે ઇનિશિયલાઇઝ કરવા હોય, ડિક્લેર કરવા હોય, મેમરીમાં સ્પેસ આપવી હોય તો આપણે આપી શકીએ છીએ. એનું જનરલી ફોર્મ આપ્યું છે. એ જનરલ ફોર્મ ફોર એ વન ડાયમેન્શનલ એરે ઇઝ પોઇન્ટર વેરિયેબલ ઇક્વલ ટુ ન્યૂ ડેટા ટાઈપ ઇન્ટુ બ્રેકેટ સાઇઝ. આ એરે માટે આપ્યું છે એની વન ડાયમેન્શન. એનું એક્ઝામ્પલ નીચે આપે છે કે ઇન્ટીજર સ્ટાર પી ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 10. 10 એલિમેન્ટ માટેનો ઇન્ટીજર અહીંયા બનાવ્યો છે. Create a memory space for an array of 10 integer. P of 0 will refer to the first element, P1 to the second element and so on. 10 માટેનો ઇન્ટીજર એરે બનાવ્યો. P0 મતલબ પહેલો એલિમેન્ટ, P1 એટલે બીજો, એ રીતના so on. When creating multi-dimensional array with new, all the array size must be supplied. Multi-dimensional 2, 3, 4 ગમેલા ડાયમેન્શન લઈ શકીએ. એનું એક્ઝામ્પલ આપ્યું, એમાં એવું એ નહીં કીધું ખાસ કે બધા ડાયમેન્શન આપણે આપવા પડે. એક્ઝામ્પલ જો ફર્સ્ટ એક્ઝામ્પલ જેમાં 3, 5, 4 ત્રણેય આપ્યા છે. બીજામાં એમ આપી દીધો તો પણ ચાલશે. ત્રીજાની અંદર એની લાસ્ટ જે છે એમાં સ્પેસિફાઈ નથી કર્યું એટલે એ ચાલશે નહીં. ફોર્થ વનની અંદર ફર્સ્ટ જે છે એમાં સાઇઝ નથી આપી એટલે એ પણ નહીં ચાલે. ધ ફર્સ્ટ dimension may be a variable whose value is supplied at runtime. All other must be constant. પેલો જે ડાયમેન્શન છે મીન્સ કે સેકન્ડ એક્ઝામ્પલમાં આપ્યું એમ, એ વેરિયેબલ ચાલશે, એ રન ટાઈમ તમે એની વેલ્યુ આપો તો ચાલે. બાકીના બધા છે એ કેવા આપવા પડશે? કોન્સ્ટન્ટ આપવા પડશે. એટલે એમ પેલામાં છે એટલે એક્સેપ્ટ કર્યું છે, જો પેલા જગ્યાએ બીજે ક્યાંક હોત તો એક્સેપ્ટ કરત નહીં. The application of new to class object will be discussed later. હવે આ જે ન્યૂ જે છે ઓપરેટર એ ક્લાસના ઓબ્જેક્ટ માટે આપણે ઉપયોગ કરવાનો છે આગળ, એ આગળ જોશું. When a data object is no longer needed, it is destroyed to release the memory space for reuse. The general form for it is use is. હવે જ્યારે આપણે જરૂર નથી કોઈ પણ ઓબ્જેક્ટની તો આપણે એને ફ્રી કરી દેવાનું. એના માટેનું જનરલ ફોર્મ આપ્યું છે. ડિલીટ અને પોઇન્ટર વેરિયેબલનું નામ. The pointer variable is the pointer that point to a data object created with new example delete p, delete q. If we want to free a dynamically allocated array, we must use the following form of delete. ડાયનેમિકલી અલોકેટ કર્યો હોય એરે ને આપણે ડિક્લેર કરવો હોય, ડિલીટ કરવો હોય તો આ રીતના કરવાનું. પહેલા ડિલીટ સાઇઝ અને વેરિયેબલનું નામ. The size specifies the number of elements in an array to be freed. The problem with this form is that the programmer should remember the size of array. Recent version of C++ do not require the size to be specified. આપણે સાઇઝ આપણને યાદ રહેવી જોઈએ કેટલા આગળ કેટલી ડિક્લેર કરી હતી તો જ આપણે ડિલીટ કરી શકીએ છીએ. અને નવું જે વર્ઝન આવ્યું છે C++નું એમાં સાઇઝ મે બી તમને કદાચ યાદ ના હોય તો પણ ચાલશે. તો આની અંદર આપણને એ સમજાવ્યું છે કે આપણે મેમરીમાં જ્યારે સ્પેસ રિઝર્વ કરી દીધી છે અને હવે જરૂર નથી તો એને આપણે ડિસ્ટ્રોય કરવાની રહેશે. ડિસ્ટ્રોય કરવા માટે અહીંયા ડિલીટ કીવર્ડનો યુઝ કર્યો છે એની કે ઓપરેટર છે કે જેના દ્વારા આપણે કોઈ પણ મેમરી રિલીઝ કરી શકાય. એરેની સાઇઝ આપવી પડશે સાથે, એટલે આપણને આગલી જે ડિક્લેર કરી હોય યાદ હોવી જરૂરી છે. યાદ હશે તો જ આપણે ડિલીટ કરી શકશું. ફોર એક્ઝામ્પલ ડિલીટ સ્ક્વેર બ્રેકેટ p. આ નવા C++માં એવું જેમાં સાઇઝ ના આપો તો ચાલે. We'll delete the entire array point to be 2 by p. What happen if sufficient memory is not available for allocation? હવે એક પ્રશ્ન આવ્યો કે મારે 50 બાઇટ જોઈએ છે પણ 50 બાઇટ ના હોય તો. In such case, like malloc new return a null pointer. Therefore, it may be good idea to check for the pointer reduced by new belongs using it. It is done as followed. હવે એને શું કીધું તો શું થાય ન હોય તો મેલોકની જેમ એમાં નલ પોઇન્ટર રિટર્ન કરશે ન્યૂની અંદર. મીન્સ કે એની અંદર મેમરીનું લોકેશન હશે નહીં. એટલા માટે એક ગુડ આઈડિયા કીધું એને કે તમે જ્યારે બી કોઈ પોઇન્ટરને મેમરી અલોકેટ કરો ડાયનેમિકલી પછી ચેક કરી લેવાનું કે
કે એને વેલ્યુ મળી ગઈ કે નહીં. અને ચેક કરવા માટેનો કોડ નીચે આપ્યો છે. ઇફ નોટ પી મીન્સ કે આ વેલ્યુ મળી નથી, મીન્સ કે એને સ્પેસ મળી નથી, એટલે આમાં નલ હશે. અલોકેશન ફેલ્ડ. આ રીતના આપણે ચેક કરી શકીએ ઇફ દ્વારા. The new operator offer the following advantages over the function malloc. malloc કરતા new operator માં ઘણા બધા advantages છે જે આપણે સમજીએ. It automatically compute the size of the data object. We need not use the operator size of. malloc માં size of operator નો ઉપયોગ કરવો પડતો. આમાં એ ઓટોમેટિક સમજી જશે, જેટલી સાઇઝ હશે ઓટોમેટિક લઈ લેશે. 32 બીટનું હોય, 16 બીટનું હોય, 64 બીટનું હોય, જેટલા બીટનું કોમ્પ્યુટર હશે એ પ્રમાણે સાઇઝ કેલ્ક્યુલેટ કરી લેશે. It automatically return the correct pointer type so that there is no need to use a typecast. તો malloc ફંક્શન યુઝ કર્યો હશે, તમને ધ્યાનમાં હશે આપણે સાઇઝ ઓફ અને ટાઈપ કાસ્ટિંગ ઓપરેટર બેનો યુઝ કરવો પડતો. તો અહીંયા ટાઈપ કાસ્ટિંગ આપણે કરવું પડતું નથી. જે પ્રકારનો પોઇન્ટર હોય, ફ્લોટ હોય તો ફ્લોટ, ઇન્ટીજર હોય તો ઇન્ટીજર, કેરેક્ટર હોય તો કેરેક્ટર, એની અંદર ઓટોમેટિક કન્વર્ટ કરી દેશે. It is possible to initialize the object while creating the memory space. એક બીજો બેનિફિટ કીધો, જ્યારે આપણે મેમરી સ્પેસ અલોકેટ કરતા હોઈએ, ક્રિએટ કરતા હોઈએ, ત્યારે જ ઓબ્જેક્ટની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવી તો આપણે કરી શકીએ છીએ. લાઇક એની અધર ઓપરેટર, ન્યૂ એન્ડ ડિલીટ કેન બી ઓવરલોડેડ. ન્યૂ અને ડિલીટ કીવર્ડને પણ આપણે ઓવરલોડ કરવા હોય તો કરી શકીએ છીએ. ઓપરેટર ઓવરલોડિંગ આપણે આગળ શીખશું. મેન્યુપ્યુલેટર્સ. હવે મેન્યુપ્યુલેટર્સ એટલે શું? આપણે કોઈ પણ ડેટાને ડિસ્પ્લે કરવો હોય, એ ડિસ્પ્લે કરવા માટે આપણને મદદરૂપ થાય છે એ મેન્યુપ્યુલેટર છે. મોસ્ટલી એન્ડેલ અને સેટ ડબલ્યુનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ આગળ વ્યવસ્થિત. મેન્યુપ્યુલેટર આર ઓપરેટર, એક પ્રકારનો ઓપરેટર છે. ધેટ આર યુઝ ટુ ફોર્મેટ ધ ડેટા ડિસ્પ્લે. ડેટાને ડિસ્પ્લે કરવું હોય ને ત્યારે ફોર્મેટ કરવામાં આપણને મદદરૂપ થાય છે. ફોર્મેટ કરવું મતલબ ગોઠવવું. સૌથી વધુ પડતા ઉપયોગમાં આવતા એન્ડેલ અને સેટ ડબલ્યુ છે. The Endel manipulator, when used in an output statement, cause a line feed to be inserted. જ્યારે આપણે ન્યૂ લાઇનમાં કોઈ વસ્તુ પ્રિન્ટ કરવી હોય ત્યારે એન્ડેલનો યુઝ થાય છે. /n જે આપણે યુઝ કરતા એ રીતે. It has the same effect as use the new line character. /n. For example, the statement example આપ્યું અહીંયા. પહેલા એમની વેલ્યુ પ્રિન્ટ કરશે, ન્યૂ લાઇનમાં જશે. એનની વેલ્યુ પ્રિન્ટ કરશે, ન્યૂ લાઇનમાં જશે. પીની વેલ્યુ પ્રિન્ટ કરશે અને ન્યૂ લાઇનમાં જશે. તો આ રીતના એન્ડેલ મેન્યુપ્યુલેટર હતો. નેક્સ્ટ, would cause 3 line of output one of for each variable if we assume the value of the variable 2597 14 and 175 respectively, the output will appear as followed. જો આપણે 2597 આ એક વેલ્યુ છે, 14 છે, 175 છે, આ બધાને પ્રિન્ટ કરીને તો આવું આઉટપુટ આવશે એવું કીધું અહીંયા. પરંતુ તમારે આઉટપુટ કેવું જોઈએ છે? 7 છે નીચે 4 આવે, 4 નીચે 5 આવે, આવું આઉટપુટ જોતું હોય તો એના માટે તમારે વ્યવસ્થિત આખું ફોર્મેટ કરવું પડે. એ જ સમજાવે આગળ. Here the number are right justified. This form of output is possible only if we can specify a common field width for all the number and force them to be printed right justified. The set W manipulator do this job. It is used as followed. હવે આમાં થાય કેવું કે જેટલા ડિજિટ હશે એટલી સ્પેસ રિઝર્વ કરશે, વધારે નહીં રાખે પ્રિન્ટ કરવા માટે. તો આપણે ફોર્સફુલી કેવું પડશે ભાઈ તમારે આટલી જગ્યામાં પ્રિન્ટ કરવું. તો એના માટે સેટ ડબલ્યુ એ એક ફંક્શન છે, મેન્યુપ્યુલેટર છે, એના દ્વારા આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. એની એક્ઝામ્પલ આપ્યું. સી આઉટ સેટ W5 મીન્સ કે ટોટલ 5 સ્પેસ રિઝર્વ કરી. સમ એન્ડેલ. હવે 5 જે લખ્યું ધ મેન્યુપ્યુલેટર સેટ W5 સ્પેસિફાય અ ફિલ્ડ વિથ 5 એટલે મીન્સ કે 5 પ્રિન્ટ કરશે ફોર પ્રિન્ટિંગ ધ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ સમ. સમ નામના વેરિયેબલને પ્રિન્ટ કરવા માટે મિનિમમ 5 સ્પેસ રિઝર્વ કરશે.
બરાબર. પછી એમાં 3 જ છે તો 3 તો ઠીક છે, પણ 5 તો રાખશે જ, આગલા બે ખાલી રાખશે. પણ જો 6 હોત તો ચાલત, તો એ 6 5 તો રોકત ને વધારાનું લેત. એટલે મિનિમમ 5. પ્રોગ્રામ ઇલ્યુસ્ટ્રેટેડ યુઝ ઓફ એન્ડલ એન્ડ સેટ ડબલ્યુ અને પ્રોગ્રામ છે, આપણે જોઈએ આગળ. આ પ્રોગ્રામ જોઈએ તો સિમ્પલ છે, ઇન્ક્લુડ વાળી લાઈન છે, વોઇડ મેઇન, બેઝિક, અલાઉન્સ અને ટોટલ, આ ત્રણેય વેરિયેબલની વેલ્યુ આપી, બધાને પ્રિન્ટ કર્યા છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના પ્રિન્ટ છે ને આ બધા પરફેક્ટ આવે. થોડું આઉટપુટમાં પીપીટીની અંદર થોડું દેખાઈ ગયું છે, બાકી એકદમ પરફેક્ટ આવશે. નોટ કેરેક્ટર સ્ટ્રિંગ આર ઓલ્સો પ્રિન્ટેડ રાઇટ જસ્ટિફાઈ. કેરેક્ટર સ્ટ્રિંગ છે એવી રાઇટ જસ્ટિફાઈ હોય. વી કેન ઓલ્સો રાઇટ આઉટ વન મેન્યુપ્યુલેટર એઝ ફોલોડ. હવે આપણે જો આપણું એક કોઈ પણ મેન્યુપ્યુલેટર બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. એ નીચે એની આખું એક પ્રોગ્રામ બતાવ્યો છે. આઉટપુટ મેન્યુપ્યુલેટર હોય એટલા માટે ઓ સ્ટ્રીમ આવે છે આગળ, એન્ડ સિમ્બોલ, જે બી કોઈ સિમ્બોલ રાખવો હોય તે, ઓ સ્ટ્રીમ એન્ડ આઉટપુટ, રિટર્ન આઉટપુટ, ટી અને આરએસ. હવે આનાથી શું થશે, કોઈ પણ વસ્તુની આગળ આપણે સિમ્બોલ એવું લખી દેશું તો ત્યાં આરએસ નો સિમ્બોલ આવી જશે. The symbol is the new manipulator which represent RS. The identifier symbol can be used whenever we needed to display the string RS. આપણે ક્યાંય પણ રૂપીસનો સિમ્બોલ રાખવો હોય તો ત્યાં તમારે સિમ્બોલ લખવાનું, સિમ્બોલ લખશો એટલે ત્યાં RS નો સિમ્બોલ આવી જશે, આવું કહે છે. તો આવી રીતના બે મેન્યુપ્યુલેટર આપણે જોયા, એક છે એન્ડેલ અને બીજું સેટ ડબલ્યુ. ટાઈપ કાસ્ટિંગ ઓપરેટર. ટાઈપ કાસ્ટિંગ એટલે શું? જ્યારે તમે કોઈ પણ વેરિયેબલ છે ઇન્ટીજર ડિક્લેર કર્યો હોય, એની વેલ્યુ ઇન્ટીજર જ આવવાની છે. હવે એ વેલ્યુને તમારે કોઈ બીજી ટાઈપમાં કન્વર્ટ કર્યું હોય એને ટાઈપ કાસ્ટિંગ કહેવામાં આવે છે. જનરલી કેવું થાય છે, આપણે 3 વેરિયેબલ લીધા, એ, બી અને સી. સી ફ્લોટ છે, એ અને બી બંને ઇન્ટીજર છે. તો તમે લોકો સી ઇક્વલ ટુ એ પ્લસ બી, તો એ અને બી બંનેનો સમ જે છે ઇન્ટીજરનો સમ થયો, તો એનો આઉટપુટ ઇન્ટીજર આવે. અને એને સ્ટોર તમે કેમાં કરશો, ફ્લોટમાં કરશો, તો ઇઝીલી એક્સેપ્ટેડ થઈ જશે, ઇન્ટીજરમાંથી ફ્લોટમાં કન્વર્ટ થઈ જશે. આ ઇમ્પ્લિસિટ એની જાતે થઈ જાય છે. હવે ઘણીવાર એવું હોય કે આપણે ડિવાઈડ કરવું છે, એ ડિવાઈડ બાય બી, એની વેલ્યુ 10 છે, બીની વેલ્યુ 4 છે. તો એનો ડિવાઈડ કરો ને તો બંને ઇન્ટીજર છે એટલે એનો આન્સર આવશે 2 આવશે. પણ તમારે જોઈએ છે 2.5, તો ફરજિયાત તમારે બેમાંથી એકને ફ્લોટમાં કન્વર્ટ કરવું પડે. તો આ કન્વર્ટ તમે કરો છો એને કહેવામાં આવે ટાઈપ કાસ્ટિંગ. C++ permit explicit type conversion of variable for expression using the typecast operator. આના માટે ટાઈપકાસ્ટ ઓપરેટર છે જે આપણે ટાઈપકાસ્ટિંગ કરી દઈએ છીએ. ટ્રેડિશનલ સી cast are argument in C++ by a function called notation as a syntactic alternative. The following two versions are equivalent. સી લેંગ્વેજમાં જે છે એ તો છે જ સી પ્લસમાં, પણ નવું પણ એને આપ્યું છે. નીચે એક્ઝામ્પલ છે. સી લેંગ્વેજમાં પહેલા ટાઈપ બ્રેકેટમાં લખતા હતા અને પછી જે બી કોઈ એક્સપ્રેશન હોય, કોઈ વેરિયેબલનું નામ હોય આપણે આપવાનું હતું, અહીંયા ઉલટું થઈ ગયું. ટાઈપ છે એ બહાર રાખવાની છે અને જે વેરિયેબલ છે ને કેમાં લખવાનું છે, બ્રેકેટમાં લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે એવરેજ ઇક્વલ ટુ સમ ડિવાઈડ બાય ફ્લોટ આઈ, આવું સીમાં લખતા હતા. પણ અહીંયા શું કર્યું, ફ્લોટ અને આઈને કેમાં લીધું, બ્રેકેટમાં. તો આ હતું ટાઈપ કાસ્ટિંગ. આપણે આગળ જોઈએ. A type name behave as if it is a function for converting value to a designated type. હવે અહીંયા C++ માં જે ટાઈપ કાસ્ટિંગ છે, જે ડેટા ટાઈપ એ ફંક્શન તરીકે કામ કરે છે, ફંક્શનની જેમ લખવાનું. The function call notation usually lead to simplest expression. ફંક્શન કોલ કરે એટલે કંઈ પણ એક્સપ્રેશન હોય એકદમ સરળતાથી આપણે એને લીડ કરી શકીએ, યુઝ કરી શકીએ. However, it can be used only if the type is an identifier.
હવે એ ક્યારે પોસિબલ છે કે જ્યારે ટાઈપ હોય એક આઈડેન્ટિફાયર હોય. આ રીતના લખશું તો નહીં ચાલે. ઇન્ટીજર ક્યુ હોત તો ચાલત, પણ અહીંયા શું આવી ગયું? સ્ટાર પોઇન્ટર વચ્ચે. ઇટ ઇઝ ઇલીગલ ઇન કેશ વી મસ્ટ યુઝ સી ટાઈપ કાસ્ટ. આના માટે આપણે સી ટાઈપ કાસ્ટ જ લેવું પડશે. રેડી? અહીંયા લખ્યું છે બ્રેકેટમાં ઇન્ટીજર સ્ટાર અને ક્યુ. આ રીતના સી પ્લસ પ્લસ નહીં ચાલે, અહીંયા તમારે ફરજિયાત સી નું યુઝ કરવું પડશે. Alternatively, we can use type def to create an identifier for the required type and use it in the functional notation. એના માટે તમે ટાઈપ ડેફ યુઝ કરી શકો છો. કે આ જે છે ઇન્ટીજર અને સ્પેસ, આ વચ્ચેની સ્પેસ નડે છે આમાં, તો એના માટે શું કરી નાખવું? ઇન્ટીજર પીટી, પછી ચાલશે. એટલે ટાઈપ ડેફ દ્વારા એને પહેલા તો નામ ચેન્જ કરવું પડશે, તો એ વસ્તુ પોસિબલ છે. ANSI C++ add the following new cast operator: const cast, static cast, dynamic cast અને reinterpret cast. આ બધા આપણે આગળ ડિસ્કસ કરશું. Expressions and their types. Expression એટલે શું? તમને કોઈ C equal to A plus B, તો આ એક્સપ્રેશન થયું. તો આવી તો બહુ બધી એક્સપ્રેશન હોય. એક્સપ્રેશનમાં જનરલી ઓપરેટર હોય, કોન્સ્ટન્ટ હોય, વેરિયેબલ હોય, એ બધી વસ્તુનું કોમ્બિનેશન કરી અને બનાવવામાં આવે છે. આપણે સમજીએ. An expression is a combination of operator, constant and variable arranged as per the rules of languages. ઓપરેટર બધું ભેગું કરી શકો, પણ મન પડે એમ નહીં. જે આપણે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ સી પ્લસ પ્લસ, એના જે રૂલ્સ હોય ને એને ફોલો કરીને. ઇંગ્લિશમાં પણ તમે જો કેવું હોય છે કે ભાઈ કર્તા, ક્રિયાપદ, એ જેની સિન્ટેક્સ હોય એ પ્રમાણે જ આપણે કામ કરી શકીએ. આડાવડું ચાલતું નથી. It may also include function call which return value. જો કોઈ ફંક્શન તમે કોલ કરતા હોય, ફંક્શન વેલ્યુ રિટર્ન કરતું હોય તો એ પણ તમારે લખવું પડે. An expression may consist of one or more operands and zero or more operators to produce a value. કોઈ પણ એક્સપ્રેશનમાં એક કરતા વધારે વેરિયેબલો હોય, એક કરતા વધારે ઓપરેટરો હોય, આ બધા ભેગા મળીને કંઈક રિઝલ્ટ લઈ આવશે. બરાબર? એની વેલ્યુ રિટર્ન કરશે, એ રિઝલ્ટ હોય છે. એક્સપ્રેશન મે બી ઓફ ધ ફોલોઈંગ 7 ટાઈપ. 7 પ્રકારના ઓપરેટરો છે. એક્સપ્રેશન છે જે આપણે ઓપરેટર છે. કોન્સ્ટન્ટ એક્સપ્રેશન 5 + 3, તો એની વેલ્યુ 5 + 3 એટલે 8 જ આવશે, એને કોન્સ્ટન્ટ કહેવાય. ઇન્ટીજરલ, જેની અંદર વેલ્યુ રિટર્ન ઇન્ટીજરમાં બધા હોય, બધા વેરિયેબલ ઇન્ટીજર જ હોય, બધા ફ્લોટ હોય, પોઇન્ટર આવતું હોય, રિલેશનલ, ગ્રેટર ધેન, લેસ ધેન, લોજિકલ, એન્ડ ઓર નોટ અને બીટ વાઇઝ એક્સપ્રેશન, કે જેની અંદર બીટ વાઇઝ ઓપરેટરનો ઉપયોગ થાય. તો આટલી પ્રકારના આ એક્સપ્રેશનના ટાઈપ છે. An expression may also use combination of the above expression. Such expression are known as compound expression. આ જે એક્સપ્રેશન ઉપર બધા આપ્યા છે, જેની એ મિક્સિંગ થાય, એને કહેવામાં આવે કમ્પાઉન્ડ એક્સપ્રેશન. તો આ રીતના આ બધા અલગ અલગ એક્સપ્રેશન છે. આગળ પણ જોઈએ એક્સપ્રેશન વિશે. પણ સિમ્પલ વસ્તુ છે કે ઇન્ટીજર, ફ્લોટ, એ બધા પ્રકારના વેરિયેબલો, આર્ગ્યુમેન્ટ્સ કે વેલ્યુ જે બી કાંઈ હોય એ બધું મિક્સ થતું હોય એવી એક્સપ્રેશનને કમ્પાઉન્ડ અથવા તો મિક્સ એક્સપ્રેશન કહેવામાં આવે છે. હવે બધા એક્ઝામ્પલ આપ્યા અહીંયા. કોન્સ્ટન્ટ એક્સપ્રેશન મેં તમને સમજાવ્યું એમ, બધા વેરિયેબલો છે કેવા છે? કોન્સ્ટન્ટ છે. 20 + 5 / 2 તમે ગમે ત્યારે આ કેલ્ક્યુલેશન કરશો ને ત્યારે આનો આન્સર શું આવશે? તો ફિક્સ જ આવશે. 5 / 2 કરવાનો પહેલા તો, એટલે 2.5 આવશે. 2.5 + 20 મીન્સ કે 22.5 આન્સર આવશે આનો. ઇન્ટીજરલ એક્સપ્રેશન, આમાં બધા જે વેરિયેબલો બધા કેવા હશે? ઇન્ટીજર હશે, અને એનું જે રિઝલ્ટ આવે ને એ પણ કેવો આવશે? ઇન્ટીજર જ આવશે. Integer expression are those which produce integer result after implementing all the automatic and explicit type conversion. જેનું રિઝલ્ટ જે છે ફાઇનલ રિઝલ્ટ કયું આવશે? ઇન્ટીજર આવશે. Float expression are those which after all conversion
પ્રોડ્યુસ ફ્લોટિંગ પોઈન્ટ રિઝલ્ટ. એક્ઝામ્પલ, આ એક્સ ને વાય ની બધા ફ્લોટ વેલ્યુ છે, એટલે આનું જે રિઝલ્ટ આવશે એ કેવું આવશે? ફ્લોટ જ આવશે. પોઈન્ટર એક્સપ્રેશન કે જેની અંદર પોઈન્ટર આવતું હોય, પોઈન્ટર એક્સપ્રેશન પ્રોડ્યુસ એડ્રેસ વેલ્યુ. આ બધા એડ્રેસ વેલ્યુ આઉટપુટ આવે. આની પહેલા આગળ આવતા ઇન્ટીજર ફ્લોટ આવતા, આનું રિઝલ્ટ શું આવશે? તો કે પોઈન્ટર આવશે. વેર એમ ઇઝ એ વેરિયેબલ એન્ડ પોઈન્ટર ઇઝ એ પોઈન્ટર. એમ છે એ વેરિયેબલ છે પણ એનું એડ્રેસ લખ્યું, એડ્રેસ ઓફ એમ મીન્સ કે એનું એડ્રેસ જ રિટર્ન થશે. અને આ બધા છે એ પોઈન્ટર છે. રિલેશનલ એક્સપ્રેશન જેની અંદર ટ્રુ ઓર ફોલ્સ આન્સર આવતો હોય. રિલેશનલ એક્સપ્રેશન yield result of type boolean which take a value true or false. કા ટ્રુ અથવા ફોલ્સ રિટર્ન આઉટ થાય. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y. x ની વેલ્યુ y કરતા નાની અથવા એના જેવડી હશે તો આનો રિઝલ્ટ કાં ટ્રુ આવશે ને કાં ફોલ્સ આવશે. એવી આ બધી એક્સપ્રેશન છે એનો આન્સર એક જ આવશે, કાં ટ્રુ આવશે અથવા તો ફોલ્સ. When arithmetic expressions are used on their either side of a relational operator, they will be evaluated first and then the result compared. Relational expressions are also known as Boolean expression. આમાં જો a પ્લસ બી લખ્યું, c ઇક્વલ ટુ ડી, c પ્લસ ડી લખ્યું, એ પહેલા થઈ જશે, પછી એનું જે રિઝલ્ટ આવે ને એને કમ્પેર કરવામાં આવે છે. અને આનું ફાઇનલ જે રિઝલ્ટ આવશે બુલિયનમાં આવશે, એટલે એને રિલેશનલ અથવા તો બુલિયન એક્સપ્રેશન કહેવામાં આવે છે. લોજિકલ એક્સપ્રેશન. Logical expression combine two or more relational expression and produce Boolean type result. આમાં જે છે એ કેવું તો કે લોજિકલ અને રિલેશનલ ઓપરેટર છે, કે રિલેશન બતાવે છે, એટલા માટે એને લોજિકલ એક્સપ્રેશન કહેવાય છે. એન્ડ ઓર અને નોટ. આની અંદર હંમેશા એક અથવા એક કરતાં વધારે કન્ડિશનો આપણે કમ્પેર કરતા હોઈએ છીએ. બીટવાઇઝ એક્સપ્રેશન. બીટવાઇઝ એક્સપ્રેશન આર યુઝ ટુ મેનિપ્યુલેટ ડેટા એટ બીટ લેવલ. બીટ લેવલ 0, 1 ની ભાષામાં આપણે એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કર્યું હોય ત્યારે યુઝ થાય છે. ધેર આર બેઝિકલી યુઝડ ફોર ટેસ્ટિંગ ઓર શિફ્ટિંગ બીટ. ટેસ્ટ ચેક કરવા માટે અને શિફ્ટ કરવા માટે યુઝ થાય છે. આ છે એ લેફ્ટ શિફ્ટ છે, આ છે એ રાઈટ શિફ્ટ છે. Shift operator are often used for manipulating and divisions by power of 2. હંમેશા માટે આ જે શિફ્ટ ઓપરેટર યુઝ થાય છે એ 2 ના પાવરમાં કામ કરે છે. તો આ રીતના બધા હતા અલગ અલગ એક્સપ્રેશન.